દિલ્હીની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આગામી 5 ફેબ્રુઆરીએ ચૂંટણી માટે મતદાન યોજાશે અને 8 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે। સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસના આરોપી આસારામ બાપુને તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ભારત મંડપમ ખાતે ભારત પોલ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું છે, જેનાથી હવે ગુનો આચરતા આરોપીઓને સરળતાથી ઝડપી લેવામાં આવશે। ભારતમાં HMPVનો નવો ટ્રેન્ડ મળી આવ્યો છે। કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત પછી હવે મહારાષ્ટ્રમાં પણ આના કેસ નોંધાયા છે। નાગપુરમાં HMPVના 2 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરવામાં આવી છે। કુવૈતમાં મંગળવારે આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 53 લોકોના મોત થયાના અહેવાલ છે। બિહાર, યુપી, દિલ્હી, NCR, બંગાળ સહિત ભારતના ઘણા રાજ્યોમાં પણ તેના આંચકા અનુભવાયા હતા। ઓસ્કારમાં કંગુઆએ 323 વૈશ્વિક ફિલ્મો સાથે સ્પર્ધા કરીને શ્રેષ્ઠ પિક્ચર રિમાઇન્ડર લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે। ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કરવા જઈ રહી છે, ત્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડ્યાને રિપ્લેસ કરીને જસપ્રીત બુમરાહ ટીમનો વાઇસ કેપ્ટન બની શકે છે। જાણીતા થિયેટર કલાકાર અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂકેલા દિગ્ગજ અભિનેતા આલોક ચેટર્જીનું નિધન થયું છે। તેમને આજે સવારે 64 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું। રાજ્ય ગૃહ વિભાગ દ્વારા આજે DYSP વર્ગ 1 કક્ષાના 37 અધિકારીઓને ટ્રેનિંગ પૂર્ણ થઈ જતા જુદા જુદા સ્થળોએ પોસ્ટિંગ આપવામાં આવી છે। અડાની ગ્રુપની નજર હવે બીજા સેક્ટર પર છે। અડાની ગ્રુપની કંપનીએ થાઇલેન્ડની કંપની ઇન્ડોરમાં રિસોર્સિસ સાથે જોઇન્ટ વેન્ચર બનાવ્યું છે।